પોલીસ પકડથી બચવા માટે બાલાસિનોરના પરબિયા આશ્રમમાં છેલ્લા 3 મહિનાથી સાધુનો વેશ ધારણ કરી રહેતા પોક્સોના આરોપીને માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દબોચી લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। બાલાસિનોર તાલુકાના પરબિયા ગામે છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી બચવા સાધુનો વેશ ધારણ કરી રહેતા પોસ્કો એક્ટના ગુનાના આરોપીને ભરૂચ એલસીબી ટીમે દબોચી લીધો હતો। આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। ભરૂચમાં અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે જે તે વિસ્તારમાં છુપાઈ જતા હોય છે અથવા અનેક જાતના કેમિયાઓ અપનાવતા હોય છે, ત્યારે આરોપીને પણ પોલીસ ક્યાંક ને ક્યાંકથી બાતમીના આધારે માહિતીના આધારે પકડી જ લાવતી હોય છે। ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોસ્કોના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને પટાવી ફોસલાવી પોતાની સાથે બગાડી ગયો હતો। આ મામલે શહેર એ ડિવિઝન પોલીસે પોસ્કો એક્ટ મુજબ જે તે સમયે ગુનો દાખલ કરી તેને પકડવા તજવીજ આરંભી હતી, જેમાં પોલીસે સગીરાને શોધી કાઢી બચાવી લીધી હતી, પરંતુ આરોપી પોલીસ પકડથી ભાગવામાં સફળ રહ્યો હતો। ત્યારે આરોપીને પકડવા પોલીસ પ્રયાસો કરી રહી હતી, પરંતુ પોલીસ પકડથી બચવા આ આરોપીએ કંઈક નવો જ કેમિયો અજમાવ્યો હતો। તેણે બાલાસિનોર તાલુકાના પરબિયા ગામમાં પહોંચી લીલવણિયા મહાદેવ આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેવા લાગ્યો હતો। આ અંગે માહિતી ભરૂચ એલસીબી પોલીસને મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી લીલવણિયા મહાદેવ આશ્રમમાં તપાસ કરતા આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર મળી આવતા તેને દબોચી લીધો હતો। એલસીબીની ટીમે તેને ભરૂચ લાવી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ આરંભી છે।